હેલો દોસ્તો, હવે આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશન માટે જે C2Dનો જે રાઉન્ડ 2નું જે રિઝલ્ટ જે છે આજે આવી ગયું છે. તો હવે આપણે જોઈશું કે ભાઈ તમે જે રાઉન્ડ 2નું જે રિઝલ્ટ જે છે તમે જે પણ તમને એડમિશન મળ્યું છે કોલેજમાં, તો એ તમે કઈ તારીખ સુધીમાં તમે કન્ફર્મ કરી શકો છો. અને એના પછી જે રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3 આવશે કે નહીં આવે, ધારો કે તમને રાઉન્ડ 2માં એડમિશન મળી ગયું છે, તમને આગળ શું કરવાનું, એ બધી પ્રોસેસ આપણે વિડીયોમાં જોઈશું. બરાબર છે. તો પહેલાં તો આપણે જે તમારી જે તારીખ જે છે તારીખની પહેલાં વાત કરી લઈએ કે ભાઈ કઈ તારીખ મુજબ કઈ પ્રોસેસ છે. તો કે આજે જે તમારું જે રાઉન્ડ 2નું રિઝલ્ટ હતું તો આજે આવી ગયું છે. હવે તમે આને જે છે 20 એટલે કે આજથી લઈ અને તમે 24/6 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો. લાસ્ટ ડેટ તમારી કન્ફર્મ કરવાની 24/6 રહેશે. અને જો તમે એમાં ફીસ નહીં ભરો તમારું એડમિશન જે છે કેન્સલ થઈ જશે. અને રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહી છે અને તમને PDF 27/6ના રોજ મળશે. બરાબર છે. તો આટલી જે ડેટ મુજબ તમારી પ્રોસેસ ચાલશે. એટલે કે રાઉન્ડ 2માં જો તમને એડમિશન મળ્યું છે તો તમે એને કન્ફર્મ કઈ તારીખ સુધીમાં કરી શકશો, ખાસ જોજો કે 24/6 સુધીમાં. 24/6 પછી તમે એને કન્ફર્મ કરી શકો નહીં. બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ તમારે આ કઈ રીતનું જોવાનું છે અને આપણે એમાં એ પણ સમજીશું કે જો તમને એડમિશન જે છે રાઉન્ડ 2માં ના મળ્યું તો રાઉન્ડ 1નું રહેશે કે નહીં રહે એને બધું આપણે જોઈએ. જેવું તમે લોગિન કરીને આપણું જે વેબસાઇટમાં આવશો એટલે તમને અહીં ઓપ્શન જોવા મળી જશે ભાઈ સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો. તો જેમાં તમે એમાં ઉપર ક્લિક કરીને તમે રાઉન્ડ 2નું જે રિઝલ્ટ જે છે તમે ચેક કરી શકો છો. અહીંયા કોઈ પણ અહીંયા ચોઈસ ફિલિંગ કરેલ નથી. બરાબર છે. એટલા માટે મેં તમને જસ્ટ હું તમને સમજાવવા માટે ફોર્મ જે છે ફિલઅપ કરેલું છે. તો અહીંયા તમને જે પણ રાઉન્ડ 2નું રિઝલ્ટ જે છે તમને અહીંયા જોવા મળી જશે. બરાબર છે. એના પર તમે ક્લિક કરશો તો આપણે જેમ રાઉન્ડ 1નું જે આપણે રિઝલ્ટ જોયું હતું એને કન્ફર્મ કર્યું હતું, કઈ રીતનું જે એડમિશન લેટર ડાઉનલોડ કર્યો હતો, એ બધી પ્રોસેસ આના માટે પણ સેમ છે. જો તમને ખબર નથી પડતી તો તમે રાઉન્ડ 1નું જે રિઝલ્ટનો વિડીયો તમે જોઈ શકો છો અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ વિડીયો જોઈને તમે સમજી શકશો ભાઈ એને કઈ રીતનું કન્ફર્મ કરવાનું, કઈ રીતનું જોવાનું છે, બધું તમને પ્રોસેસ મેં સમજાવેલી છે. તો હું તમને પ્રોસેસ હાલ સમજાવતો નથી, પણ આના માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને સમજાવું કે જેમ કે ભાઈ જો તમને હવે રાઉન્ડ 2ની અંદર જે કોઈ પણ કોલેજમાં માની લો એડમિશન મળી ગયું છે, તો તમારું જે રાઉન્ડ 1નું જે એડમિશન હતું આપણું, એ રાઉન્ડ 1નું જો તમને મળેલ હતું તો તમારું રાઉન્ડ 1નું કેન્સલ થઈ ગયું હશે. બરાબર છે. હવે ઘણા બધાને એવું છે ભાઈ રાઉન્ડ 1નું પાછું આવશે તો તમારું પાછું નહીં આવે જો તમને રાઉન્ડ 2માં મળી ગયું છે તો. જો તમને રાઉન્ડ 1માં નહોતું મળ્યું, રાઉન્ડ 2માં મળી ગયું છે તો સારું કહેવાય. તો તમે હવે એને કન્ફર્મ જે છે ફીસ ભરીને કરી દેજો. જેમને ધારો કે TFWમાં મળ્યું હોય તેમને કંઈ પણ ફીસ ભરવાની જરૂર આવતી નથી. એમને સિમ્પલ એક્સેપ્ટનું ઓપ્શન આવતું હોય છે તો એક્સેપ્ટ કરી લેવાનું રહેશે. બીજી ખાસ વસ્તુ એ છે કે જેવું તમે એને કન્ફર્મ કરી દો છો ફીસ ભરીને, એના પછી તમારે એની અંદર શું કરવાનું હોય છે, એડમિશન લેટર જે છે ખાસ ડાઉનલોડ કરવાનું છે. જો તમારી પાસે એડમિશન લેટર નહીં હોય તો તમને કોલેજમાં એડમિશન મળશે નહીં, જ્યાં તમે રિપોર્ટિંગ કરવા જશો ત્યારે. એટલે ફીસ ભરીને એનો તમારે એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાનું છે. કઈ રીતનું ડાઉનલોડ કરવાનું છે મેં રાઉન્ડ 1ના રિઝલ્ટમાં સમજાવેલું છે. એટલે તમે એ વિડીયો જોઈ લેજો. બરાબર. એટલે ફીસ ભરી દેવાની છે અને એને કન્ફર્મ મતલબ કરી દેશો એટલે તમારું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે. બરાબર. હવે ઘણા બધાને એવું છે કે સર અમને રાઉન્ડ 2માં પણ એડમિશન મળી ગયું છે, હવે અમારે આગળ શું કરવું, ક્યારે કોલેજમાં જવું, કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા. ઘણા બધાને એવો પ્રોબ્લેમ હશે. ઘણા બધાને એવું હશે કે ભાઈ રાઉન્ડ 3 જે છે એ આવશે કે નહીં આવે. તો આપણે રાઉન્ડ 3 આવશે નહીં આવે એના વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ. પરંતુ જેમને પણ રાઉન્ડ 1 અથવા 2માં જેમને પણ એડમિશન મળી ગયેલું હોય તો એમની જે છે એમની પાસે ધારો કે એડમિશન લેટર ના હોય તો રાઉન્ડ 1 વાળાને પણ જો ના હોય તો પણ એ લોકો અહીંયા આવીને પણ એ લોકો હાલ રાઉન્ડ 2ની અંદર પણ એ લોકોને એડમિશન લેટર ડાઉનલોડ કરી શકે જેમને બાકી હોય એમને. આટલું ક્લિયર થઈ ગયું કે ભાઈ તમને કઈ રીતનું રિઝલ્ટ ચેક કરવાનું છે, કઈ રીતની ફીસ ભરવાની છે અને એમાં કઈ રીતનું એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે એ તમને ઓલરેડી ખબર જ છે કેમ કે તમે રાઉન્ડ 1માં પ્રોસેસ કરેલી હશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ રાઉન્ડ 3 આવશે કે નહીં આવે. બરાબર. તો ઘણા બધાને એવું છે કે ભાઈ રાઉન્ડ 2માં એમને રિઝલ્ટ જે છે મતલબ આવી ગયું છે તો એમને ખબર પડી ગઈ છે કે ભાઈ તમને કોલેજમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું. તો જો હજુ તમને સ્પષ્ટ ના હોય તો હું હજુ પણ તમને સ્પષ્ટ કરી દઉં કે જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળ્યું હતું, જો તમને રાઉન્ડ 2માં મળ્યું તો તમારું રાઉન્ડ 1નું કેન્સલ થઈ ગયું હશે. હવે તમને જે પણ રાઉન્ડ 2માં મળ્યું છે એ જ તમારે સ્વીકારવાનું રહેશે. જો તમને પસંદ નથી તો તમે એમાં ફીસ તમારે નથી ભરવાની, તો ઓટોમેટિક એ પણ કેન્સલ થઈ જશે. તમારું રાઉન્ડ 1નું પાછું જે રિઝલ્ટ જે છે પાછું આવશે નહીં. બરાબર છે. એટલે જો રાઉન્ડ 2માં મળ્યું હશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ ગયું હશે. તો જો હવે આપણે રાઉન્ડ 3 વિશે આપણે જોઈએ તો જો રાઉન્ડ 3 આવશે કે નહીં આવે. તો જો રાઉન્ડ 3 ક્યારે આવશે કે જો સીટો જે છે કોલેજમાં ખાલી હશે તો રાઉન્ડ 3 જે છે આવશે. બરાબર. જેવો રાઉન્ડ 3 ધારો કે આવે છે તો હું તમને અપડેટ એની આપીશ. આ જેવું આગળથી મતલબ અપડેટ આવશે SCPDCની તો હું તમને જે રાઉન્ડ 3 વિશે તમને સમજાવીશ. એ પણ પ્રોસેસ તમારી જે છે હાલ આપણે જેમ રાઉન્ડ 2 માટે કરી એની એ જ પ્રોસેસ રાઉન્ડ 3માં પણ રહેશે જો આવશે તો. બરાબર. એટલે કે કોલેજમાં જો મતલબ સીટો ખાલી છે તો તમારું રાઉન્ડ 3 જે છે આવશે. તો જેવો આવી જશે ત્યારે હું તમને જણાવીશ. બરાબર. પરંતુ હાલ જે છે રાઉન્ડ 3 માટેની કોઈ પણ અપડેટ હાલ છે નહીં. જ્યારે એની અપડેટ આવશે ત્યારે હું તમને ઇન્ફોર્મ કરીશ.
જેમને પણ ધારો કે રાઉન્ડ 3માં એપ્લાય હજુ કરવું છે તો એ લોકો પણ કરી શકશે, બધા લોકો કરી શકશે, બરાબર છે. પરંતુ એની અપડેટ જ્યારે પણ આવશે ત્યારે હું તમને જણાવીશ. હવે તમારે નેક્સ્ટ પ્રોસેસ જે છે એ શું કરવાની છે, જેમને એડમિશન જે છે રાઉન્ડ 2માં મળી ગયું છે એમને. તો જેમને ધારો કે હજુ રાઉન્ડ 1માં પણ જેમને મળેલું હોય એ લોકોને પણ હજુ એ લોકો ધારો કે વેઇટ કરીને બેઠા હોય કે ભાઈ આગળ શું કરવું, તો એ બધા લોકોને જેમને રાઉન્ડ 1માં મળેલું હોય અથવા રાઉન્ડ 2માં પણ મળેલું હોય, એટલે જે પણ મતલબ રાઉન્ડ 1માં તમને ધારો કે મળેલ છે એ ધારો કે એડમિશનને તમારે આગળ શું કરવાનું છે. તો તમારી પાસે હવે એડમિશન લેટર જે છે તમારી પાસે હશે, તમે એને કન્ફર્મ કરી દીધું હશે. તો હવે તમારે શું કરવાનું છે, તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજમાં તમારે જવાનું રહેશે. હવે ક્યારે જવાનું છે, તો ભાઈ રાઉન્ડ 2 માટેની જે આ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે જે તે કોલેજમાં, એને કન્ફર્મ કરવાની તારીખ છે 24/6. તમારે 24/6 તારીખ પછી તમારે જવાનું છે. એટલે 24 તારીખ પહેલાં તમારે નથી જવાનું. 24 તારીખ પછી તમારે જે તે કોલેજમાં તમને એડમિશન હાલ મળ્યું છે અથવા રાઉન્ડ 1માં મળેલું હોય, તમે રાઉન્ડ 2માં એપ્લાય નથી કર્યું તો પણ તમે હાલ પણ જઈ શકો છો. એવું નથી કે ભાઈ તમારે રાઉન્ડ 1માં મળી ગયું છે અને હજુ તમે ગયા નથી તો હવે તમે ના જઈ શકો, એવું નથી. હવે તમે રાઉન્ડ 2માં પણ ધારો કે તમે મળી ગયું તો હવે તમે 24/6 તારીખ પછી તમે અઠવાડિયા સુધીમાં જે તે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ સાથે તમારે એનું વેરિફિકેશન ત્યાં કરવાનું રહેશે, તમારે રિપોર્ટિંગ મતલબ કરવાનું રહેશે. તો હવે ઘણા બધાને એવું હશે કે ભાઈ એ સાથે મારા કયા ડોક્યુમેન્ટ જે છે સાથે લઈ જવાના છે. તો જો મેન આની અંદર ડોક્યુમેન્ટ તમારું એડમિશન લેટર છે જે તમે ડાઉનલોડ આપણે હાલ કરી દીધું હશે. એના પછી તમે જે પણ ફોર્મ ભરતી વખતે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ આની અંદર અપલોડ કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ્સ એની અંદર તમારી ધોરણ 10ની માર્કશીટ, ITIની માર્કશીટ છે, જો તમે આવકનો દાખલો અપલોડ કર્યો તો આવકનો દાખલો છે, તમારા જાતિનો દાખલો લાગુ પડતો તમે અપલોડ કર્યો તો એ છે, LC છે, બરાબર છે. તો જે પણ ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે એ તમારે ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાનું રહેશે અને સાથે તમારે જે પણ આધાર કાર્ડ છે, સાઇટમાં જે પણ બધું છે બધા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે લઈ જવાના છે. તો આઈ હોપ કે તમને જે આ રાઉન્ડ 3 જે છે એ આવશે કે નહીં આવે એના વિશે પણ ખ્યાલ આવ્યો હશે અને રાઉન્ડ 2નું રિઝલ્ટ કઈ રીતનું જોવું અને એને કન્ફર્મ કઈ રીતનું કરવાનું છે એના વિશે પણ તમને ખબર પડી હશે. અને તમારું જે રિપોર્ટિંગ જે છે ક્યારે જવાનું છે, બરાબર છે, એના વિશે પણ તમને ખબર પડી હશે. તો તમારા બધા જે છે ઓલમોસ્ટ તમારું જે એડમિશનની બધી પ્રોસેસ જે છે ઓલમોસ્ટ જેમને એડમિશન મળી ગયું છે એમને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમને આગળ કંઈ પણ જે આ વેબસાઇટમાં હવે કશું પણ કરવાનું જરૂર નથી. હવે સીધું તમારે કોલેજનો કોન્ટેક્ટ કરવાનો રહેશે, મતલબ હવે સિમ્પલ તમારે કોલેજમાં જવાનું છે. હવે ત્યાંથી તમારું જે છે તમારું ભણવાનું જે છે સેમ થઈ તમારું ચાલુ થઈ જશે, બરાબર છે. એટલે આટલી પ્રોસેસ છે, બરાબર છે. જેમણે ધારો કે હવે એવું પણ હશે કે ભાઈ રાઉન્ડ 3માં જેમને ધારો કે એપ્લાય કરવું છે હજુ તો એમને રિપોર્ટિંગ કરાવવું કે ના કરાવવું, બરાબર છે. એટલે કે જો તમારો રાઉન્ડ 3 જે છે એની કંઈ અપડેટ જે છે એ વેકન્ટ સીટ પછી આપણે એની અપડેટ આવશે તો હું તમને જણાવીશ. તો એ લોકો હાલ જે છે રિપોર્ટિંગનું હાલ તમે રહેવા દેજો, બરાબર છે. પરંતુ જો જેમને હવે રાઉન્ડ 3માં એપ્લાય કરવાનું જ નથી, એમને કન્ફર્મ છે જે પણ કોલેજમાં મળ્યું છે તો એ લોકોને તો રિપોર્ટિંગ જે છે જલ્દીથી કરાવી દેવાનું રહેશે, બરાબર છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો ચલો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.